ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ હશે લાસ્ટ લેક્ચરમાં આપણે થિયોરિટિકલ પોર્શન છે તે કમ્પ્લીટ કરેલો હતો. આજે આપણે એક્ઝામ્પલમાં આગળ વધીશું. ચાલો, તો પહેલા સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈશું, ત્યારબાદ પહેલા ઉદાહરણના એક્ઝામ્પલ જોઈશું, ત્યારબાદ આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ પર આગળ વધીશું. ભાઈ ચાલો, ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. લાસ્ટ લેક્ચરમાં શું કરેલું ખબર છે ને બધાને? પ્રણોદિત દોલનો વિશે વાત કરેલી ને એનું આપણે વિકલ સમીકરણ મેળવેલું. ચાલો, તો જ્યારે આપણે એક્ઝામ્પલના લેક્ચર ભરતા હોઈએ ત્યારે આપણી પાસે શું હોવું જોઈએ મિત્રો? બધાને ખ્યાલ હોવો જોઈએ આપણી પાસે શું હોવું જોઈએ? આપણી પાસે પાઠ્યપુસ્તક અથવા તો રકમ માટે કોઈ ડેટા હોવો જોઈએ, બરાબર? અથવા તો કોઈ મટીરિયલ હોય તો એ મટીરિયલ હોવું જોઈએ. તો પાઠ્યપુસ્તક, રકમ માટે કેલ્ક્યુલેટર, કેલ્ક્યુલેશન માટે હોવું જોઈએ, બરાબર? બીજું શેની જરૂર પડશે મિત્રો? તો બીજી કેની જરૂર પડશે? સાથે સાથે રફબુક પણ જોઈએ ને, બરાબર? ચાલો, તો એટલી વસ્તુ બધા પાસે હોવી જોઈએ. જો ના હોય તો વિડીયો પોઝ કરીને બાકી બધી વસ્તુ કલેક્ટ કરી લો. ચાલો, આવી ગઈ બધા પાસે? ચાલો, તો સ્ટાર્ટ કરીએ. ચાલો, પહેલો એક્ઝામ્પલ છે 14.1. સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું હોય છે, તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરવાની છે. જો પહેલો એક્ઝામ્પલ છે 14.1 કે ભાઈ માનવ હૃદય છે તે 1 મિનિટમાં 75 વખત ધબકે છે. 1 મિનિટમાં કેટલી વખત? 75 વખત. તો આપણે આવૃત્તિ અને આવર્તકાળ ફાઇન્ડ કરવાના છે. ચાલો, તો આવર્તકાળ અને આવૃત્તિ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ મિત્રો? તો આવર્તકાળ અને આવૃત્તિ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરી શકીએ? તો પહેલા ભાઈ આવૃત્તિ ફાઇન્ડ કરીએ. આવૃત્તિ એટલે શું થાય? તો કે આવર્તકાળનો વ્યસ્ત. પણ આપણી પાસે આવર્તકાળ પણ નથી. ચાલો, તો આવર્તકાળ આપણી પાસે નથી તો આવૃત્તિ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો બીજી ડેફિનેશન યાદ કરો ભાઈ. 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય, બરાબર? તો અહીંયા આપણને 1 મિનિટમાં 75 વખત એવું આપેલું છે. તો આપણે શું કરી શકીએ ભાઈ? આપણે ખબર ટકાવારી કાઢતા હતા, તો એ રીતે આપણે લખી શકીએ. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ ભાઈ? 60 સેકન્ડ થાય. તે 60 સેકન્ડમાં જો 75 વખત ધબકારા થતા હોય તો 1 સેકન્ડમાં કેટલા? તો 1 સેકન્ડ માટે આપણે કરી શકીએ ભાઈ, 1 સેકન્ડ માટે 75 ભાગ્યા 60, તો આપણને આવૃત્તિ મળી જશે, જે કેટલી આવે છે? 1.25 સેકન્ડ ઇનવર્સ ઓર હર્ટ્ઝ. આ બેમાંથી એક એકમ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે આવૃત્તિ ફાઇન્ડ કરી લીધી. બીજું શું કીધું છે? આવર્તકાળ. તો આવર્તકાળ એટલે ખબર છે ભાઈ, આવૃત્તિનો વ્યસ્ત. કે આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત, તો આવર્તકાળ એટલે આવૃત્તિનો વ્યસ્ત, બરાબર? માનો કે આ f આપણને મળેલી છે આવૃત્તિ, તો આપણે જો આવર્તકાળ જોઈએ તો આવર્તકાળ t = 1/f થાય ને. તો 1/1.25 કેટલા આવશે ભાઈ? 0.8 સેકન્ડ. કેટલી સેકન્ડ ભાઈ? 0.8 સેકન્ડ. ચાલો, તો આપણને સેકન્ડ આન્સર પણ આપણને આ રીતે મળી ગયો છે. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલા સમયના વિધેયોમાંથી કયું આવર્ત ગતિ અને બિન આવર્ત ગતિ છે તે દર્શાવો. આવર્ત ગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ આપો અને ઓમેગા એ કોઈ ઘન અચળાંક છે તેવું આપણે ધારવાનું છે. ચાલો, તો પહેલું ઇક્વેશન આપણને આપેલું છે sin ઓમેગા t પ્લસ cos ઓમેગા t. 14.2 પહેલું ઇક્વેશન sin ઓમેગા t પ્લસ cos ઓમેગા t. ચાલો, એસી ચાલુ કરીએ. એક જ મિનિટ. ચાલો મિત્રો, તો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણને આપેલું છે sin ઓમેગા t અને cos ઓમેગા t. બંનેનો સરવાળો છે, આપણે દર્શાવવાનું છે ભાઈ આવર્ત છે કે નહીં. ચાલો, તો આપણે શું કરશું ભાઈ? ચાલો, તો આને આપણે ઇક્વેશન તરીકે લઈએ, જેમાં આપણે શું કરીએ? √2 વડે ગુણીએ અને ભાંગીએ. √2 વડે ગુણતા અને ભાંગતા. ચાલો, ગુણાકાર જે કરીએ છીએ તેને આપણે બહાર રાખીએ. કૌંસમાં શું આવશે? 1/√2 sin ઓમેગા t પ્લસ
1/√2 cos ઓમેગા ટી. ચાલો આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે શું કરશું આપણે 1/√2 1/√2 તો 1/√2 કોની કિંમત છે ભાઈ cos 45 અથવા તો sin 45 બેમાંથી કોઈ એક લખી શકીએ. તો અહીંયા આપણે ઇક્વેશન બનાવવાનું છે તો sin સાથે શું આવશે ભાઈ શું રાખશું cos. તો મિત્રો આ બધા સ્ટેપ છે ને તમારે યાદ રાખવા પડશે બરાબર. આ ટ્રિકી સ્ટેપ છે તે તમારે બધાને યાદ રાખવા પડશે. તો અહીંયા આવી જશે √2 આવશે. અહીંયા આપણે શું લખી શકીએ ભાઈ sin ઓમેગા ટી તો હતો આપણી પાસે 1/√2 નું cos π/4 લખી શકીએ. π/4 એટલે cos 45 બરાબર જેની કિંમત શું થાય છે 1/√2 પ્લસ અહીંયા આવશે cos ઓમેગા ટી ને આની જગ્યા આવી જશે sin π/4. ચાલો ભાઈ sin π/4 cos π/4 ની કિંમત એક સરખી થાય છે ને આપણે મેથેમેટિકલી ઇક્વેશન જનરેટ કરવું છે એટલા માટે આપણે આ સ્વરૂપે આને સમીકરણ લખેલું છે. ચાલો હવે શું કરીએ ભાઈ √2 તો છે જ. હવે જો આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે થશે તો આનું સિમ્પ્લિફાય મિત્રો એ રીતે થાય કે sin આલ્ફા પ્લસ બીટા જો હોય તો એને આપણે લખી શકીએ sin આલ્ફા cos બીટા પ્લસ ઓર માઇનસ cos બીટા sin આલ્ફા બરાબર. અહીંયા પ્લસ ઓર માઇનસ હોય તો અહીંયા પણ પ્લસ ઓર માઇનસ નિશાની આવી શકે બરાબર. તો આ રીતે ઇક્વેશન લખવામાં આવે છે. તો આપણો ફાઇનલ આન્સર શું થશે ભાઈ ફાઇનલ આન્સર થશે √2 sin ઓમેગા ટી પ્લસ π/4. આના ઉપરથી આપણે આવર્તકાળ મેળવવાનો છે. તો મિત્રો આવર્તકાળ કેટલો થાય t = 2π/ω. કેમ કે ઓમેગા બરાબર 2π/t થાય ને. તો અહીંયા ખાલી ઓમેગા છે t સાથે તો શું થઈ જશે 2π/ω અને પ્રારંભિક કળા કેટલી થશે ભાઈ π/4 જેટલી બરાબર. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ આ સમીકરણમાં આવર્તકાળ 2π/ω આવે તો આપણું સમીકરણ છે તે સરળ આવર્ત ગતિ કરતું હશે તેવું આપણે સમજવાનું છે. અને જો આની જગ્યાએ 2π/ω ની જગ્યાએ કોઈ બીજું પદ આવે એટલે કે π/ω આવે 2π/4ω આવે એટલે કે π/2ω આવે તો આ સરળ આવર્ત ગતિ કરશે નહીં. આવર્ત ગતિ કરશે મિત્રો આવર્ત ગતિ કરશે બરાબર પણ સરળ આવર્ત ગતિ નહીં કરે. કેમ કે એનો ટાઈમ પીરિયડ છે તે બદલાઈ જાય છે બરાબર. ચાલો તો એનો ફર્સ્ટ હતો. હવે સેકન્ડ જોઈએ ભાઈ. સેકન્ડ શું છે ભાઈ sin ઓમેગા ટી પ્લસ cos 2ω t પ્લસ sin 4ω t. ચાલો sin ઓમેગા ટી પ્લસ cos 2ω t પ્લસ sin 4ω t. તો મિત્રો હમણાં જ તમને વાત કરી કે જો આવર્તકાળ બદલાઈ જતો હોય તો આ કણ છે એટલે કે આ જે સરવાળો થયેલો છે આ સમીકરણ કે જે કોઈ એક કણનો હશે કણનું સમીકરણ છે તે સરળ આવર્ત ગતિ કરશે નહીં. તો અહીંયાથી આપણને શું ખબર પડે છે જો અહીંયા તો આવર્તકાળ t = 2π/ω છે પણ અહીંયા જો અહીંયા આવર્તકાળ થઈ જશે t = 2π અને અહીંયા t સાથે જે પણ હોય તે નીચે લખવાનું એટલે કે 2ω બરાબર. એટલે આ સમીકરણ આમાં આવર્તકાળ આપણને મળશે π/ω અને આ સમીકરણમાં શું મળશે t = 2π/4ω એટલે કે π/2ω બરાબર. તો આ સમીકરણ છે તે સરળ આવર્ત ગતિ કરશે નહીં મિત્રો બરાબર. આ આવર્ત સમીકરણ કહી શકીએ કે ભાઈ આ સમીકરણ પ્રમાણે આવર્ત ગતિ થતી હોઈ શકે પણ સરળ આવર્ત ગતિ થશે નહીં. એના પાછળનું રીઝન શું છે કે ભાઈ અહીંયા આવર્તકાળ હંમેશા આપણે 2π/ω જેટલો હોવો જોઈએ તો કણ છે તે સરળ આવર્ત ગતિ કરે. હવે કોઈ કણ છે તે આવર્ત ગતિ કરતો હશે પણ સરળ આવર્ત ગતિ ન પણ કરતો હોય તેનું એક્ઝામ્પલ લઈ શકીએ બરાબર. ચાલો થર્ડ છે. થર્ડ જોઈએ e⁻ t. ચાલો અહીંયા જોઈ લઈએ થર્ડ e⁻ t અને ફોર્થ પણ સાથે જોઈ લઈએ કેમ કે બંનેમાંથી કોઈ પણ એક આવર્ત ગતિ કરતા નથી. બિન આવર્ત ગતિ log ω t. ચાલો તો આ સમીકરણ અહીંયા આપણને આપેલું છે. તો આ સમીકરણ પ્રમાણે આપણે કહી શકીએ કે e⁻ t છે. હવે જો ઓમેગા ટી ની કિંમત ગમે એટલી વધારતા જઈએ માનો કે t એક સમય ઇન્ફાઇનાઇટ થઈ જાય
તો t ઇન્ફાઇનાઇટ થઈ જશે તો કોઈ પણ નું ઇન્ફાઇનાઇટ એટલે કે આ 0 થઈ જશે, બરાબર. એટલે પાછો પદાર્થ પોતાની શું કહેવાય કે ભાઈ આવર્ત ગતિ એટલે કે ભાઈ પુનરાવર્તિત ગતિ નહીં કરે. આવર્ત ગતિ એટલે પુનરાવર્તિત ગતિને પોતાની ગતિનું પુનરાવર્તન કરે, બરાબર. તો આ ઇક્વેશન પ્રમાણે આ કણ કે જે ઇક્વેશન પ્રમાણે ગતિ કરતો હશે તે પોતાની ગતિ પુનરાવર્તિત કરશે નહીં. પુનરાવર્તિત ગતિ ન કરે એનો મતલબ કે આવર્ત ગતિ નથી. આમાં પણ સેમ થશે. આમાં ટી ઇન્ફાઇનાઇટ લઈ લેવામાં આવે તો મૂલ્ય ખૂબ જ મોટું મળે. શું મળે? કેમ કે આ મૂલ્ય આખું મોટું થઈ જશે તો આખું મૂલ્ય પણ ખૂબ જ મોટું મળે છે. તો આમાં પણ પદાર્થ પુનરાવર્તિત ગતિ કરતો નથી. તો પુનરાવર્તિત ગતિ ન કરતો હોય તો એનો મતલબ કે સરળ આવર્ત ગતિ કરતો હશે નહીં, બરાબર. એનો મતલબ એ બિન આવર્ત ગતિ કરે છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, આના પછીના એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો, તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ભાઈ નેક્સ્ટ એક્ઝામ્પલ થર્ડ એક્ઝામ્પલ જોઈએ. નીચેનામાંથી સમયના કયા વિધેય છે તે સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિ પણ સરળ આવર્ત ગતિ નથી એવું રજૂ કરે છે. દરેક કિસ્સા માટે આવર્તકાળ આપણે આપવાનો છે. ચાલો તો પહેલો સેમ છે. જો પહેલામાં કેમ sin ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી હતું, એની જગ્યાએ અહીંયા આપણી પાસે ઇક્વેશન છે 14.3 નંબરનો એક્ઝામ્પલ એ sin ઓમેગા ટી માઇનસ cos ઓમેગા ટી છે ભાઈ, બરાબર. પહેલા જેવો સેમ એક્ઝામ્પલ છે. અહીંયા શું કરીશું ભાઈ, √2 વડે ગુણીશું, √2 વડે ભાંગીશું, √2 અહીંયા આવી જશે sin ઓમેગા ટી 1/√2 માઇનસ cos ઓમેગા ટી 1/√2. 1/√2 ની કિંમત આપણે મૂકીશું તો અહીંયા આવશે sin ઓમેગા ટી cos π/4 માઇનસ cos ઓમેગા ટી sin π/4. તો આના ઉપરથી આપણને ખબર પડશે, આ સમીકરણ આપણું મળશે sin ઓમેગા ટી માઇનસ π/4. કેમ કે માઇનસ નિશાની છે ને આપણે જોયેલું ખબર ને, પ્લસ ઓર માઇનસ sin આલ્ફા પ્લસ ઓર માઇનસ sin કાઉન્સમાં આલ્ફા માઇનસ પ્લસ ઓર માઇનસ બીટા, તેમાં sin આલ્ફા cos બીટા, cos આલ્ફા sin બીટા, બરાબર. તો એ રીતે આપણી પાસે સમીકરણ હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ 2π/ω થઈ જશે. પ્રારંભિક કળા છે તે -π/4 છે, બરાબર. તો બંનેની આપણને કિંમત મળશે. તો અહીંયા 2π/ω હોવાથી આપણે કહી શકીએ કે આ કણ છે કે જે sin ઓમેગા ટી માઇનસ cos ઓમેગા ટી પ્રમાણે ગતિ કરતો હશે તે સરળ આવર્ત ગતિ કરે છે. ચાલો તો સરળ આવર્ત ગતિ કરતો હશે. પછી આપણે વાત કરીએ, બીજું ઇક્વેશન છે sin સ્ક્વેર ઓમેગા ટી. ચાલો બીજું ઇક્વેશન છે આપણી પાસે બી sin સ્ક્વેર ઓમેગા ટી. ચાલો તો આને આપણે સિમ્પ્લિફાય કરવું છે. તો sin સ્ક્વેર ઓમેગા ટી ને આપણે લખી શકીએ 1 માઇનસ cos સ્ક્વેર ઓમેગા ટી. હજુ આ સ્ક્વેર વાળી નિશાની આપણે કાઢવી છે. તો આને સિમ્પ્લિફાય કરવા માટે લખશું 1 માઇનસ cos 2 ઓમેગા ટી બાય 2. હવે 2 છે તે બંનેની અલગ અલગ લઈએ તો 1/2 માઇનસ અહીંયા આવી જશે cos 2 ઓમેગા ટી બાય 2. તો અહીંયા મિત્રો આપણે જાણી શકીએ છીએ cos 2 ઓમેગા ટી છે. તો cos 2 ઓમેગા ટી એટલે આવર્તકાળ કેટલો થાય? જો આવર્તકાળ કેટલો થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t થાય. પણ અહીંયા કેટલા ઓમેગા છે ભાઈ? 2 ઓમેગા છે. તો t ઇઝ ઇક્વલ ટુ 2π/2 ઓમેગા એટલે કે π/ω થશે. એનો મતલબ કે આ કણ છે તે આવર્ત ગતિ તો કરતો હશે પણ સરળ આવર્ત ગતિ કરતો હશે નહીં, બરાબર. કેમ કે એનો આવર્તકાળ છે તે કંઈક અલગ આવે છે. ઓકે, ચાલો તો t બરાબર આપણને π/ω મળે છે, તે આપણને ખબર પડી ગઈ. હવે ચાલો 14.4 નંબરનો ભાઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર. એટલે આપણે સમજવા માટે આવર્ત ગતિ આકૃતિ 14.10. તો સામેની સાઈડ જે આકૃતિ આપેલી છે એ બે વર્તુળમય ગતિ દર્શાવે છે. તો આ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યાના ભ્રમણનો આવર્તકાળ t
પ્રારંભિક સ્થિતિ એટલે કે ફાઈ ફાઇન્ડ કરવાનો છે અને ભ્રમણની દિશા દર્શાવવામાં આવેલી છે. આ બધું એમાં દર્શાવેલું છે. ચાલો, તો પ્રત્યેક કિસ્સામાં ભ્રમણ કરતા કણ P ના ત્રિજ્યા સદિશ x અક્ષનો સરળ x પ્રક્ષેપની સરળ આવર્ત ગતિ મેળવો. ચાલો, તો આપણે સમીકરણ મેળવવાનું છે. x અક્ષ પરનો જે પ્રક્ષેપ છે ને તેની આપણે સરળ આવર્ત ગતિ મેળવવાની છે. ચાલો, તો પહેલી આકૃતિ છે, તો પહેલી આકૃતિ જુઓ. ચાલો, 14.4 નંબરનો એક્ઝામ્પલ છે ભાઈ. પહેલી આકૃતિ આપણે જોઈએ તો પહેલી આકૃતિમાં આપણને કંઈક આવું આપેલું છે. શરૂઆતની સ્થિતિ છે 45 છે. પછી કેટલો એંગલ બનાવે છે તો કે ઓમેગા ટી જેટલો એંગલ બનાવે છે. હા, આ ટી બરાબર 0 સમય છે, આ ટી બરાબર ટી સમયે હશે. P1 સ્થાન પર છે, આ P2 સ્થાન પર છે. અહીંયા આવર્તકાળ આપેલો છે 4 સેકન્ડ. ચાલો, બીજું શું આપેલું છે? અહીંયા પ્રક્ષેપ આપેલો છે P1 ડેશ. અહીંયા આપણને મળશે P2 ડેશ. ચાલો, તો આટલો ડેટા આપણને આપેલો છે. બીજી આકૃતિ જુઓ. બીજી આકૃતિમાં શું આપેલું છે? તો બીજી આકૃતિમાં આપણને y એક્સિસ ઉપર શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? y એક્સિસ ઉપર 90 ડિગ્રી થી શરૂઆત થાય છે. જો અહીંયા 45 થી થતી હતી, અહીંયા 90 ડિગ્રી થી થાય છે. P ઉપર છે, t બરાબર 0 સમયે. B છે અહીંયાનો આવર્તકાળ, કંપ વિસ્તાર. આનો કંપ વિસ્તાર A છે. આ દિશામાં ગતિ કરે છે, આ ઉલટી દિશામાં ગતિ કરે છે. આનો આવર્તકાળ છે 30 સેકન્ડ. ચાલો, x એક્સિસ છે. ચાલો, તો હવે આપણે શું કરશું ભાઈ? સમીકરણ મેળવીશું. તો સમીકરણ પહેલા માટે મેળવીએ. ચાલો, પહેલા માટે સમીકરણ મેળવીએ તો પહેલામાં આપણે જોઈ શકીએ છીએ ભાઈ t બરાબર 0 સમયે કણ છે. સમયે કણનો ઓમેગા ટી 0 થશે તો શું મળશે? ફાઈ. તો ફાઈ બરાબર કેટલો છે ભાઈ? 45 ડિગ્રી એટલે કે પાઈ બાય 4 છે. તો પ્રારંભિક કળ આપણને ખબર પડી ગઈ કેટલો છે ભાઈ? પાઈ બાય 4 છે. બરાબર ને? પાઈ બાય 4 થી તે કઈ દિશામાં ગતિ કરે છે? જો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ કરે છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આને થોડુંક સાઈડમાં લખી નાખીએ એટલે બંને અહીંયા દર્શાવી દઈએ. બરાબર? phi is equal to pi by 4 છે. pi by 4 થી ગતિ કરે છે ભાઈ, શરૂઆત કરે છે. t બરાબર t સમય જ્યારે પહોંચે છે ત્યારે તેનો કળા કેટલી થાય છે? એટલે કે જે ઓમેગા સાથે કોસ સાથે આપણે લખીએ તે કેટલી થાય છે? તો કે ઓમેગા ટી પ્લસ પાઈ જેટલી થાય છે. ઓમેગા ટી પ્લસ પાઈ એટલે કે પાઈ એટલે કે પાઈ બાય 4. તો પાઈ બાય 4 અહીંયા મૂકી દઈએ તો ચાલે. બરાબર? તો પ્રક્ષેપ આપણે લેશું તો પ્રક્ષેપ મળશે આપણને xt નું સમીકરણ મળશે a cos ઓમેગા ટી પ્લસ પાઈ બાય 4. બરાબર? તો આ રીતે આપણને સમીકરણ મળશે. હવે જો a છે તેનો કંપ વિસ્તાર છે cos ઓમેગા ટી. ઓમેગા ટી શું છે ભાઈ? આવર્તકાળ. જુઓ, ઓમેગા ટી પછી એટલે કે t બરાબર 0 થી t બરાબર t સમયે તે આગળ વધે છે. બરાબર? આને આપણે હજી ઓમેગાની કિંમત મૂકીને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને આ કિંમત મળશે a cos 2 પાઈ બાય ઓમેગા 2 પાઈ બાય t સ્મોલ t પ્લસ પાઈ બાય 4. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ ભાઈ આ આવર્તકાળ છે ઓમેગા, અથવા તો આવર્તકાળના સ્વરૂપમાં લઈએ તો t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા સ્વરૂપે જ આ બદલાય છે. બરાબર? એનો મતલબ કે આ ગતિ કેવી હશે ભાઈ? સરળ આવર્ત ગતિ કણની હશે. તો અહીંયા આપણને ખબર પડી જશે આ a છે તેનો કંપ વિસ્તાર છે, પાઈ બાય 4 છે પ્રારંભિક કળા છે, 2 પાઈ બાય t છે તે ઓમેગા કોણીય આવૃત્તિ, અથવા તો t ઇઝ ઇક્વલ ટુ પણ આપણે લખી શકીએ 2 પાઈ બાય ઓમેગા છે. t કેટલો છે? આવર્તકાળ આપેલો જ છે 4 સેકન્ડ. બરાબર? તો આટલા આન્સર આપણે ખાલી લખવાના છે. આ સમીકરણ મેળવવાનું હતું. બરાબર? જોઈ લઈએ આપણે. જુઓ, a cos 2 પાઈ બાય 4. હવે જો અહીંયા 2 પાઈ બાય 4 છે, એમાં t ની કિંમત મૂકેલી છે. બરાબર? 4 સેકન્ડ જે આપેલી છે તે t ની કિંમત મૂકેલી છે પ્લસ પાઈ બાય 4. તો એ કંપ વિસ્તાર છે, આવર્તકાળ 4 સેકન્ડ, પ્રારંભિક કળા પાઈ બાય 4 છે. બરાબર? તો પાઈ બાય 4 ની આ સરળ આવર્ત ગતિ છે. ચાલો, સેકન્ડ જોઈએ. તો સેકન્ડમાં આપણને શું આપેલું છે? જો 30 સેકન્ડ આપેલો છે, એનો આવર્તકાળ છે. શરૂઆત જુઓ ક્યાંથી થાય છે? 90 ડિગ્રી થાય છે. અને કઈ દિશામાં જાય છે ભાઈ? ક્લોકવાઇઝ દિશામાં. તો એ માઇનસ આવશે. એટલે કે 90 ડિગ્રી છે માઇનસ
ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય છે. એટલે પહેલા અગાઉ અહીંયા છે ત્યાંથી પાછો ઉલટી ડાયરેક્શનમાં જાય છે. આપણે સરળ આવર્ત ગતિમાં આપણને ખ્યાલ છે કે ભાઈ જે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન જેને પોઝિટિવ લઈએ છીએ તે ક્લોકવાઇઝ ડાયરેક્શન જેને આપણે નેગેટિવ લઈએ છીએ. બરાબર. તો પ્રારંભિક કળા કેટલી થશે જુઓ, t બરાબર 0 સમયે પ્રારંભિક કળા એટલે કે phi કેટલી થશે -π/2. 90 ડિગ્રી છે ને, બરાબર. તો -π/2 ને આનો આવર્તકાળ આપણને 30 સેકન્ડ આપેલો છે, કંપ વિસ્તાર b આપેલો છે. તો આપણે અહીંયા લખી શકીએ xt બરાબર b cos π/2 થી શરૂઆત થાય છે ને, π/2 માઇનસ ઓમેગા t. બરાબર. ચાલો તો π/2 જ આવશે, પછી એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જશે એટલે માઇનસ ઓમેગા t. બરાબર. ચાલો તો b cos π/2 માઇનસ ઓમેગા t વડે આપણને અહીંયા સમીકરણ મળે છે. તો આ સમીકરણને હજુ સિમ્પ્લિફાય કરવું પડશે. જો π/2 માઇનસ ઓમેગા t ને ઓમેગા ની જગ્યાએ અહીંયા કિંમત મૂકેલી છે. આપણે કેમ અહીંયા કિંમત મૂકી, તો એ રીતે આપણે કિંમત મૂકી શકીએ. π/2 માઇનસ 2π/t ઇન્ટુ t. બરાબર. હવે જો આને સિમ્પ્લિફાય કરીએ તો cos 90 માઇનસ થીટા એટલે કે sin થીટા થાય. તો અહીંયા આપણે લખી શકીએ b sin 2π/t ઇન્ટુ. બરાબર. ચાલો તો અહીંયા આપણને આ રીતે સમીકરણ મળી જશે. હવે અહીંયા આપણે સિમ્પ્લિફાય કરીએ, t ની કિંમત મૂકીએ. જો બુકમાં શું કરેલું છે ભાઈ, t ની કિંમત મૂકેલી છે. t ની કિંમત મૂકીએ તો આપણને શું મળશે સમીકરણ, b sin 2π, t છે તે 30 છે તો અહીંયા π/15 t મળશે. બરાબર. આને આપણે સરળ આવર્ત ગતિ કરતા કણના સમીકરણ સાથે સરખાવીએ તો એ સમીકરણમાં તો cos આવે છે ને, તો cos વાળું પદ પાછું આમાં લાવવું હોય તો આપણે શું કરી શકીએ ભાઈ? હવે જો એકદમ સિમ્પલ છે, sin 90 માઇનસ થીટા અથવા તો આપણે લખી શકીએ cos 90 માઇનસ થીટા અથવા તો cos થીટા માઇનસ 90 બરાબર sin થીટા. બરાબર ને, કેમ કે પહેલા ચરણમાં મિત્રો શું હોય, બધું જ પોઝિટિવ હશે. પહેલા ચરણમાં બધું જ પોઝિટિવ હોવાથી આપણે બધી વસ્તુ આપણે ગમે તે રીતે લખી શકીએ છીએ. cos 90 માઇનસ થીટા કે cos થીટા માઇનસ 90 કોઈ પણ રીતે આપણે લખી શકીએ છીએ. બરાબર. પણ પ્રારંભિક કળા આપણને ખબર છે, પ્રારંભિક કળા ક્યાં આવે છે ભાઈ? પાછળ આવે છે. અત્યાર સુધી જો અહીંયા શું આવેલું, આવર્તકાળ વાળું પાછળ હતું ને. હવે શું કરશું, પ્રારંભિક કળા વાળું આપણે પાછળ લઈશું. તો અહીંયા આપણે લખી શકીએ b sin ની જગ્યાએ આવી જશે cos π/15t માઇનસ π/2 લખી શકીએ મિત્રો. બરાબર. તો b આપણો આવી જશે કંપ વિસ્તાર, અહીંયા ઓમેગા આવશે ભાઈ, આપણે સિમ્પ્લિફાય કરેલું છે. બાકી ઓમેગા બરાબર શું આવશે ભાઈ 2π/t અથવા તો t = 2π/ω. એ સિમ્પ્લિફાય એ સિમ્પલ એ રીતે જ આવશે. બરાબર. બાકી તો આપણે વેલ્યુ મૂકીને સિમ્પ્લિફાય કરેલું છે એટલા માટે. એટલે પ્રારંભિક કળા આવશે -π/2 જે આપણે શરૂઆતમાં પણ કીધેલું. બરાબર. ચાલો તો b cos π/15t - π/2 છે, આવર્તકાળ 30 છે, પ્રારંભિક કળા -π/2 ની સરળ આવર્ત ગતિ છે. બરાબર. તો આ રીતે બધાની આપણને ખબર પડવી જોઈએ કે કઈ ગતિ છે, સરળ આવર્ત ગતિ કરે છે કે નહીં, કે બિન આવર્ત ગતિ કરે છે કે આવર્ત ગતિ કરે છે. બરાબર. તો એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો મિત્રો પાડી લીધો. તો આ સાથે મિત્રો આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે ફરી મુલાકાત થશે. થેન્ક યુ.